અટલ આશ્રમથી બટુકીરી બાપુ પધાર્યા. બાપા બે શબ્દ આપો છો. मनोनुमार्तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं आतात्मवानुरुद्धं श्रीरामदूतं शरणं प्रपद्ये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे. आज प्रपूजनीय रामानंद बापूની તિથિ નિમિત્તે અમારે મંડળના મહંતશ્રી તેમજ એક માળાના મણકામાં દરેક સંપ્રદાયને બાંધીને રાખે એવા પરમ પૂજનીય મહામંડલેશ્વર સીતારામદાસ બાપુ, અમારા ગંગાદાસ બાપુ, અભય બાપુ, નામી અનામી સર્વ સંતો જેના સાનિધ્યમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવી ભારતની નારી અમારે ગીતા દીદીબેનને પણ તાળીઓથી વધાવીએ. અમારે યશોદા દીદી આદિવાસી વિસ્તારમાં ઘણીવાર અસંખ્ય વાર એમના આશ્રમમાં ગયા. અમારું મંડળ બધું ગયું. તમે એની ભાષા જુઓ, એનો આવકાર છે. આપણે બધા એક બે છોકરાઓના મા બાપ છીએ. સંતો તો જગત પિતા છે, દેવી જગત પિતા છે, પણ એ 100 થી 150 છોકરાઓ દીકરીને દત્તક લઈને એ 100-150 છોકરાની માતા છે. એ કલ્પના કરો, એક દીકરી પાલન પોષણ કરવાનું તો વિચાર કરવો પડે. કલિકાળ યુગમાં આવા મોંઘવારીના સમયમાં એ આદિવાસી વિસ્તારમાં બાળકોને એમને ખબર પડે કે મારી માં ભલે મને જન્મ કોઈ આપ્યો પણ પાલક માતા તો આ છે. એમને એકવાર તાળીઓથી વધારી. અમારા સમાજનું ગૌરવ છે, નારીનું ગૌરવ છે. એવી જ રીતે આજ ગીતા દીદીના પણ તમે બધા સંતાનો છો. પુત્રનું કામ છે પિતાની અગ્નિ સંસ્કાર કરવો, પિંડદાન દેવું, એના પાછળના જે વ્યવહારો સંભાળવા. શિષ્યનું કામ છે ગુરુ પરંપરાને જીવિત રાખવી. એવી રીતે આ મહિલાઓની અને અવડું મોટું સંચાલન કરવું ને એ રમતનો ખેલ નથી. એમને પણ ભગવાન રામનો અને ગુરુ મહારાજના એમને આપણે રામાનંદ બાપુને જોવા જતા હોય ક્યાં એમના હૃદયમાં બિરાજમાન છે. તમારા બધાના હૃદયમાં બિરાજમાન છે. આજે તમે બધા આવો છો ને, તમારી અંદર પણ રામાનંદ બાપુની પ્રેરણા ભરેલી છે, શ્રદ્ધા ભરેલી છે. અને હસમુખા હનુમાન તમે આવો ને હસતા હસતા જાઓ. આવું સુંદર ક્ષેત્ર. કમસે કમ 50 વર્ષ પૂરા થયા છે માતાજી. અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થાય અને એમના 40-50 વર્ષ પૂરા હશે મારા અંદાજે. કારણ કે મારું 77-75માં સ્થાન થયું ત્યારે બંને મહાત્મા મેં મળતા. અને અહીંથી જ્યારે પણ રામાનંદ બાપુ જ આવે તો 2-4 કિલો ચોકલેટ લઈને મને મળતા આવે. આ હોલ બનાવ્યો ત્યારે અમારા હોલને જોવા આવ્યા. બાપુ આપણે કેવી રીતે બનાવ્યું. ખૂબ જ મારી સાથેનો લગાવ. શરીર છોડ્યા પહેલા 2 દિવસ પહેલા મારી પાસે ત્યાં મળ્યા. મને કે બાપુ તબિયત બરાબર નથી, પણ એવા પરિવારને જોડતા ગયા છે, એવા પાત્રોને મૂકતા ગયા છે કે એમને રામાનંદ બાપુની ખોટ ન પડે એવા ગીતા દીદીને આપણે તાળીઓથી વધાવી. આજે બધાને જેમ પ્રગતિ કરી શકે છે, જેમ બાપનું કારણ શિષ્ય ગુરુની પ્રગતિ કરે, ગુરુના ગુણગાન ગાય, ભગવાનના ગુણગાન ગાય, એવી રીતે આપણે આજે રામાનંદ બાપુની જગ્યાએ ગીતા દીદીને જોવાના છે. એક વાત મને ભાઈશ્રીની ખૂબ યાદ આવી. હું દરેક સંતોની વાત કરું છું. ઘણીવાર આપણે જઈએ સીતારામ બાપુને ત્યાં ગયા, અમે લાલ બાપુને ત્યાં ગયા, બટુકરી બાપુને પાસે ગયા, અહીંયા અમે મોરા ગયા, તમને કોઈ બોલાવ્યા નહીં, પાણીનો ભાવ નહીં પૂછ્યું. આ સન્માનો આપણા ઘરમાં હોય, સમાજમાં નહીં હોય, સાધુ સમાજમાં નહીં હોય. અને આ બધું જો ધ્યાન રાખે તો મહંતને રાતના 12 વાગે એટેક આવે. કેટલાની ચિંતા કરી. એટલે આવી બધી નાની મોટી વાતો કોઈ પણ ધર્મ ક્ષેત્રમાં જાઓ, એમ કે ધર્મ ક્ષેત્રમાં જઈને તમે નિંદા કરો, કોઈ સાધુની કરો, કોઈ પરિવારની કરો, સાડી સુંગલી. એક તો મને એમની વાત બહુ યાદ આવી કે ટીવી સિરિયલની અંદર જે આપણે બહેનોના સાસુના વહુના ઝઘડા જોઈ જઈએ ને એ પ્રેક્ટિસ આપણા ઘરમાં કરતા થઈ ગયા છે. આપણે કોઈ સાધુ સંત નિંદા કરે અને પાપના ભારા શા માટે બાંધો? તમને જરૂર ન હોય તો દ્વાર પર કદી નહીં જાઓ. તમે ઘણા આશ્રમો છે. અરે ઘરમાં તમે તીર્થક્ષેત્ર બનાવો, સાસુઓ ભાગવત કથા વાંચે, દીકરીઓ વાંચે, આપણે સાંભળીએ, ભાઈ પરિવાર ભેગા મળીને આપણે સાથે સત્સંગ કરીએ. રાગ દ્વેષ, કામી ક્રોધી લોભી લાલચુ, ઈશ્વર ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ વીરલા, જાતિ ધર્મ કુલ ખોય, સાધુની કોઈ જાતિ નથી. એ તમને બધાને એક માળખાના મણકા એની જેમ પૂરવીને રાખે છે. એટલે આજ પછી આ તીર્થક્ષેત્રને ગમે તે જગ્યા પર જાઓ તો કોઈ સાધુની નિંદા ન કરવી. નિંદા બહુ દોષ છે. અને તીર્થક્ષેત્ર વજ્ર પાપ એવું કંઈ કહે છે કે તીર્થક્ષેત્રમાં કરેલું પાપ
એ વદ્ર લેપ જેવું હોય છે. એટલે આવું કાયિક વાચિક માનસિકથી પાપ જે આવે છે ને એ ન કરવા. બીજો, જેઓના થકી આજ સુધીના ઘણા વડાપ્રધાનો આવ્યા રાજકીય ક્ષેત્રની અંદર, પણ આ મહાપુરુષે આપણને રામ આપ્યા છે. આપણે વિચાર કરીએ, હું કોઈ રાજકીય પાર્ટીની કે ભાજપ પાર્ટીની વાત નથી કરતો, પણ વિચાર કરીએ ને તો આપણા હૃદયમાં 5 કમળ છે. હૃદય કમળ, કમલ નયન, ચરણ કમળ, મુખ કમળ, અને હવે એક કમળ આપણે બાકી રહી છે, જે વિષ્ણુના હાથમાં અને લક્ષ્મીના હાથમાં પણ કમળ છે. તો પછી તમારા ઘરમાં કમળ કેમ નહીં? આપણે કશું વિચારવાનું નથી, ના કોઈ બીજો વિપક્ષ નહીં, એક જ આપણે એક માણસને જે દેશ માટે ને સમાજ માટે ને રાષ્ટ્ર માટે જીવે છે, તો એક કમળ આપણા જીવનમાં ઉગતું ખીલતું હોવું જોઈએ. એ મારી પ્રાર્થના છે બધા. અને તો દેશ બચશે. આપણે એવો ભગવાને રાજા આપ્યો છે. એ પહેલા ઘણા વડાપ્રધાનો એવા રાજકીય ક્ષેત્રમાં કદી ધર્મની વિશે, અરે મેં તો એમનો વિડીયો જોયો તો ભગવાન કૃષ્ણની દ્વારિકા નગરીની અંદર નીચે જઈને એને કમળને ફૂલ ચડાવ્યા. એવા કલ્પના તો કરો. એમને તાળીઓથી વધાવી. આવો મહાપુરુષ કોણ છે? આવો રાજનેતા કોણ છે ધર્મ પ્રત્યે એટલી આસ્થા ધરાવે? અરે આ કાર્ડ બનાવેલા છે ડોક્ટરોના, કેટલા લાંબી છોડી આવો. આપણે તો આંકડા નહીં બેસી, છતાં આપણે કહીએ કે આપણું કલ્યાણ નથી થયું. કદાચ એક બહેનનો મોકો ન મળ્યો હોય, આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવો આપણે દેશ અને રાષ્ટ્ર માટે સમાજની સેવા કરી. અમારા મહાપુરુષો તો બધા દેશ અને રાષ્ટ્ર અને સમાજ માટે જન્મ્યા છે. મહાપુરુષો સંસ્કાર નારી આપે છે. આ બધાની માઓ હોય છે, અમારી પણ મા છે. એ ગર્ભના સંસ્કારો એક સંતને પેદા કરે છે. છત્રપતિ શિવાજી મહારાજ મને યાદ આવે. સોમનાથમાંથી લડાય અને જ્યારે સોમનાથ તૂટે છે ત્યારે શિવાજી એના ભેટમાં હતા, અને ખરબડી જીજાબાઈને એ બાળકની પ્રસ્તુતિ કરી. એ બાળકને એક ગુફામાં સંતાડી અને છત્રપતિ શિવાજી મહારાજ સોમનાથને બચાવવા નીકળી જાય છે. જીજાબાઈ બચાવવા નીકળી જાય છે. એ જ્યારે પહેલું ધાવણ કરી આવી ગુફામાં જઈને ધવડાવે છે. આવી નારીની જરૂર છે, આવી સંસ્કારી વાળીની જરૂર છે. એ સંસ્કાર ક્યારે મળે? તમે રામાયણ, ગીતા, ભાગવત, મહાભારતનું જે અધ્યયન કરાવો તો તમારી ત્યાં એવા સંતાનો. આપણે તો નવું ચાલે ને, પાણીપુરી ખાઈને તો મજા નહીં આવે, તો એ લારી જ ખોલે. સંસ્કાર અને આહાર અને ભોજન એ તમે ધારો એવી સંતાનની ઉત્પત્તિ કરી શકે છે. ખૂબ ખૂબ આજે સંતો મહંતો પધાર્યા છે. દરેકને આપ સર્વ જીવનમાં રામાનંદ બાપુની પ્રેરણા અને આશીર્વાદ મળતા રહે. ગીતા દીદીને જબ સાથ સહયોગ આપી જેઓ એની પ્રણાલિકાને આજે રામાનંદ બાપુની ખોટ ન દેખાય એવું સુંદર કાર્ય કરી રહ્યા છે. નાની મોટી વાતને પકડતા નહીં, સાધુની નિંદા કરવી નહીં, અને થાય તો સેવા કરવી, ન થાય તો બે હાથ જોડી દ્વાર પર જીવનમાં નહીં જવું, જે નિંદા કરવાનો મોકો જ ન મળે. આપના સર્વના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી મંગલ કામના. અસ્તુ. ભારત માતા કી